Long ago, Zulu hunter was sitting under a tree. લાંબા સમય પહેલા ઝુલુ હન્ટર એક વૃક્ષની નીચે બેઠો હતો. His name was Idi. તેનું નામ ઈદી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. તેને લીલા ગાઢ જંગલમાં મોટા હરણાઓને ટોળાને ચરતું જોયું હતું. He said to himself, તે પોતાની જાતને કહે છે, the deer are really wonderful. આ હરણાઓ ખૂબ અદ્ભુત છે. But I have to run a lot, catch one of them. મારે તેમાંથી એકને પકડવા માટે ખૂબ દોડવું પડશે. Can there be an easy way to get one? શું આમાંથી કોઈને એક પકડવાનો કોઈ સરળ રસ્તો હોઈ શકે નહીં? Suddenly, અચાનક he saw a female cheetah crawling silently closer to the grazing animal. અચાનક તેણે માદા ચિતાને ચરતા પ્રાણીઓની નજીક પેટે સરકતી જોઈ હતી. Then પછી she leaped and caught a deer. તેણે કૂદકો માર્યો and caught a deer. એક હરણને પકડી લીધું હતું. After some time, her two young cubs came out of the bush. થોડા સમય પછી તેના બે નાના બચ્ચાઓ જાડી અને માંથી બહાર આવ્યા હતા. They all enjoyed their meals. તેમના ભોજનનો તેમણે આનંદ માણ્યો હતો. Idi eyes brightened. તેની આંખો ચમકી. They sparkled with an idea. તે પોતાના આઈડિયા સાથે ચમક્યો હતો. He invited the cubs. તેણે બચ્ચાઓ તરફ ઈર્ષ્યા થઈ. Can I be lucky as these beautiful cubs? શું આ બચ્ચાઓ જેટલો નસીબદાર હોઈ શકું? They got their food without any effort. તેઓ કોઈ પણ પ્રયત્ન વગર તેમનું ભોજન મેળવ્યો હતો. Can I have a hunter like their mother? શું તેની માદા ચિતા જેટલી મારી પાસે શિકારી હોઈ શકે? He thought. તે વિચાર્યું હતું. He decided to catch a young cub and train it hunt for him. તેણે નક્કી કર્યું એક બચ્ચાને ચોરવાનું and પોતાના શિકાર માટે ટ્રેનિંગ આપવાનું નક્કી કર્યું. Then I shall only say. હું પછી કહીશ, oh my dear, go and kill deer for me. જા અને મારા માટે એક હરણ મારી લાવ. My life will be very comfortable. then પછી મારી લાઈફ ખૂબ સરળ થઈ જશે. He was quite pleased with his own idea. તે પોતાના વિચાર સાથે આઈડિયા સાથે થોડોક આનંદિત થયો હતો. He decided to follow cubs and steal one. તેણે બચ્ચાઓને અનુસરવાનું નક્કી કર્યું and તેમાંથી એકને ચોરવાનું નક્કી કર્યું. From his experience, તેના અનુભવથી ઈદી જાણતો હતો that કે ચિતા never attack a man. ચિતા ક્યારે માણસ પર એટેક કરતું નથી. therefore તેથી it was safe to steal a cub. એક બચ્ચાને ચોરવા માટે તે સેફ હતો. He followed the cheetah's family till evening. તે સાંજ સુધી ચિતાના ફેમિલીને અનુસર્યો. At the sunset, સૂર્યાસ્ત સમયે the mother cheetah hid her cubs. તે પોતાના બચ્ચાઓને સંતાડી દે છે and in a thick bush, જાડીમાં and left for a stream. અને પાણીની શોધ માટે તે જતી રહે છે quickly, ઝડપથી. The hunter picked up his net and spear and run into the bush. તે પોતાની નેટ અને ભાલો લે છે and જાડીમાંથી દોડે છે. તે જાડી તરફ જાય છે. He saw two tiny cubs. તે બે નાના બચ્ચાઓને જોયા હતા. They looked at him with their bright eyes. તેમની ચમકતી આંખો સાથે તેમને જોયા હતા. They were too young to run away. તે એટલા બધા નાના હતા કે તે દોડવા માટે અસમર્થ હતા. ઈદીએ ફેંક્યું the net over them and cubs were caught. તેમના પર જાળી ફેંકી અને બે બચ્ચાઓને ચોરી લીધા. He needed only one cub, but he thought. તેને માત્ર એક જ બચ્ચાની જરૂર હતી, પણ તેણે વિચાર્યું, it is always better to have two slave inside of one. એકને કરતા બે બચ્ચાઓ ચોરવા હંમેશા માટે વધારે બેટર રહેશે. He dragged them. તેમને પકડીને with him તેની સાથે લઈ ગયો and him them under a big basket. અને તેમને એક મોટા બાસ્કેટની અંદર સંતાડી દીધા. The mother cheetah returned her after a while. એક ક્ષણ પછી તેની માતા ચિતા પાછી આવે છે. She did not find her cubs. તેના બચ્ચાઓને શોધી શકતી નથી. She looked all around. તે આજુબાજુ જોવે છે. First of all, she became angry and jumped wildly. તે પહેલા તો ખૂબ ગુસ્સે બને છે and ભયાનક રીતે જમ્પ કરવા લાગી હતી. She sniffed all around. તે આજુબાજુ સૂંઘ્યું હતું. But